ધારાસભ્ય ચૈતર વસાવાની સજાના વિરોધમાં સુરતના માંગરોળ તાલુકાના આદિવાસી સમાજ અને બીએપી મેદાને ઉતર્યું છે અને કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રપતિને જોગ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 7 વર્ષની સજાના ચુકાદા બાદ સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ અને અજંપા પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ મામલે સુરત ખાતે માંગરોળ તાલુકાના સમગ્ર આદિવાસી સમાજ અને ભારત આદિવાસી પાર્ટી દ્વારા વરિષ્ઠ નેતા છોટુભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાની રાજકીય દ્વેષભાવ રાખીને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યા છે, ત્યારબાદ સજા સંભળાવવામાં આવી છે। આદિવાસી સમાજના અગ્રણીઓએ ભારપૂર્વક જણાવ્યું કે ચૈતર વસાવા નિર્દોષ છે અને તેમના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આપવામાં આવેલા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી જલ્દીથી જલ્દી સત્ય સામે લાવવામાં આવે અને ચૈતર વસાવાને જેલ મુક્ત કરી ન્યાય અપાવવામાં આવે। ઉલ્લેખનીય છે કે ભારત આદિવાસી પાર્ટી અને આદિવાસી સંગઠનો દ્વારા આ મુદ્દે માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતના તમામ આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લાઓમાં એકસાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ચૈતર વસાવાને જો વહેલી તકે મુક્ત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ આદિવાસી અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। જોહાર જય આદિવાસી। તારીખ 6/7/2026 રોજ જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમને જે ખોટી રીતે નામદાર કોર્ટે જે 7 વર્ષની સજા ફટકારી છે એ બાબતે અમે સમગ્ર આદિવાસી અને ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એક કલેક્ટરશ્રીને આવેદન પાઠવ્યું છે અને અમે રજૂઆત કરી છે કે રાષ્ટ્રપતિશ્રીને કે ચૈતરભાઈને ખોટી રીતે અહીંયા ફસાવવામાં આવ્યા છે અને એક આદિવાસી રીતે અને જો રાષ્ટ્રપતિ પણ આદિવાસી હોય તો આદિવાસીઓનું કંઈક સાંભળે એ રીતે તમામ જિલ્લાઓમાં તાપી, ડાંગ, નવસારી, વડોદરા, ભરૂચ બધે જ જિલ્લા લેવલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બાપ પાર્ટીના નેજા હેઠળ જોહાર જય આદિવાસી, આપકી જય।